વાળમાં હાથ નાખવાની સાથે જ વાળમાં ગુચ્છા નીકળવા લાગે છે અને નહાવા પછી પણ બાથરૂમમાં તમારા વાળનો ઢગલો જોવા મળે છે. તો આજે જ આ 3 વસ્તુ કરવાની બંધ કરી દો તો તમારા વાળ ઉતરતા બંધ થઈ જશે. તો પહેલી વસ્તુ એ કે એકદમ ગરમ પાણીથી જો માથું ધોવાની આદત હોય તો એ બંધ કરી દેજો, કેમ કે વાળમાં ગરમ પાણી યુઝ નહીં કરી શકે, કેમ કે સ્કાલ્પ છે એ એકદમ સેન્સિટિવ થઈ જાય છે. એમાં બીજા ડિસીઝ જેવા કે ડેન્ડ્રફ છે એ પણ એક પ્રકારની ફૂગ છે, એનો ગ્રો થવા લાગે છે અને સ્કાલ્પ એક્સફોલિએશન થવા લાગે છે, નાના નાના ફોતરા નીકળવા લાગે છે અને એના લીધે તમારા હેરફોલ પણ વધી જાય છે. આથી હંમેશા હેર વોશ માટે લ્યુકવોર્મ વોટર જ વાપરવાનું ચાલુ કરી દો. બીજું, બહુ બધાને માથામાં ડેન્ડ્રફ હોય છે. ડેન્ડ્રફ થાય એટલે બધા એવું જ કહે કે માથામાં તેલ લગાવી દો. જ્યારે પણ માથામાં ડેન્ડ્રફ થાય ત્યારે માથામાં ઓઇલ લગાવવાનું બંધ કરી દેવું જોઈએ, કેમ કે ડેન્ડ્રફ એક ફૂગ છે અને ફૂગને ગ્રો કરવા માટે ન્યુટ્રિશનની જરૂર હોય છે અને એ ન્યુટ્રિશન એને ઓઇલ પૂરું પાડે છે. આથી ઓઇલ બિલકુલ પણ લગાવવાનું નથી. અને થર્ડ વસ્તુ એ કે તમે તમારા હેરમાં અલગ અલગ શેમ્પૂ, કન્ડિશનર, સ્પ્રે યુઝ કર્યા કરો છો, પણ આ પણ વસ્તુ બહુ ખોટી છે, કેમ કે તમારે તમારા સ્કાલ્પ અને હેરના ટાઈપ પ્રમાણે શેમ્પૂ, કન્ડિશનર્સ અને સ્પ્રે યુઝ કરવાના છે, જેથી તમારા હેરફોલ પણ ધીમે ધીમે ઓછા થઈ જાય. તો જ્યારે પણ હેરફોલ થવાનું ચાલુ થાય છે ત્યારે આ 3 સ્ટેપ તમારા રૂટીનમાં એડ કરી દો. અને બીજું કે હેર સેશનમાં CRPના જે સેશન આવે છે એ લેવાનું ચાલુ કરી દો. તો જેના પણ વાળ આવી રીતે ખરવા લાગે છે એને આ વિડીયો શેર કરજો અને મારા પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા. બાય.